નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાવ, કોઈ સાથ ના આપે ત્યારે આટલું હંમેશા યાદ રાખો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ક્યારેય પણ એવું જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકો શીખવાડે। કેટલાક સબક જિંદગી અને અમુક સંબંધો પણ શીખવાડી દેતા હોય છે। જિંદગીએ એક વાત શીખવાડી છે કે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે। જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ને, ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય, પરંતુ એને કંઈ પણ ફરક નથી પડતો। જીવનમાં એ જ સંબંધ સાચા હોય છે જે તમારી પીઠ પાછળ પણ તમારું સન્માન કરે, તમારી બુરાઈ ના કરે। આસાન નથી એ માણસને સમજવા જે જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી। જે માણસ દર્દને સમજે છે ને, એ માણસ ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા। કોઈ પણ વ્યક્તિની એટલી જ કદર કરો જેટલી એ વ્યક્તિ તમારી કદર કરે છે। વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એ માણસ અંદરથી તૂટી ગયો છે। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ તો અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે। જીવનમાં એ સપનાઓનું કોઈ પણ મહત્વ નથી જે સપનાઓને પૂરા કરવા માટે પોતાનાઓથી જ કપટ કરવું પડે। એક વાત જરૂર શીખી છે જીવનમાં કે બધાને દિલાસો આપવાવાળા લોકો પોતાના દુઃખમાં જ એકલા રહી જતા હોય છે। આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। આજના આ જમાનામાં ખુશ એ હોય છે જે લોકો બીજાથી નહીં પરંતુ પોતાનાથી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે। એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે। બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે। જો કોઈને જવું છે તો એને જવા દો, તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે। કેટલાક લોકો માત્ર મતલબ માટે જ સંબંધોને જોડે છે। મતલબ પૂરા થયા પછી એ લોકો એ સંબંધોને તોડી દે છે। સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ એનો ફાયદો જીવનભર રહે છે। હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે। હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી જાઓ દોસ્તો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે। જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે। અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો। એક વાત યાદ રાખજો દોસ્તો
કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ, જ્યારે પોતે સાચા હોવા છતાં પણ એમને સમજવાવાળું કોઈ ના હોય. માણસ પાસે કોઈ દિલથી એને સંભાળવા વાળું હોય ને, કોઈ દિલથી એને સાંભળવા વાળું હોય તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે. તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો, પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. એટલા માટે ચિંતા ના કરો. જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો. કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે, કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પણ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે, કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે. માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે, જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે. એ જગ્યા ઉપર બિલકુલ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય, જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. જે લોકો તમારી સાચી વાતથી પણ રિસાઈ જતા હોય એ લોકોને ક્યારેય પણ મનાવવા જોઈએ નહીં, કારણ કે લોકો આપણને જીવનમાં એવા મળે છે કે જેમને આપણે સાચું કહેતા હોય તો એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા બિલકુલ ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ કે આશા ના રાખવી જોઈએ. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં એને નષ્ટ કરી દેતા હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ ક્યારેય ના વિચારવું જોઈએ, પરંતુ એના બદલે હું શું કરી રહ્યો છું ને એ જરૂર વિચારવું જોઈએ.
દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે એ તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર? આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે, એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ તમને થૂકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ તમને ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ એ તો કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ એ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. સમયની પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલા જોઈએ છે. દોસ્તો, જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે જે લોકોને બદલવું છે ને, એ લોકો તમે ગમે તેટલી કોશિશ કરશો તેમ છતાં એ લોકો બદલાઈ જશે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું. દુઃખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે, એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે.
જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી પણ ના રાખવી જોઈએ. કોઈના સારા સમયમાં બેસવું ને એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એ વ્યક્તિનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગો બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો, કારણ કે આ જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા, નહીતર તમારે ખૂબ રડવું પડશે. કારણ કે લોકો અહીં તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુઃખી થતા હોય છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો ને, તેમ છતાં એ વ્યક્તિને એ ઓછું જ પડશે. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ ખબર નથી હોતી. ક્યારે કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે.
ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો. ગમે તેટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો એને બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું હતું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે, ભગવાનની કૃપાથી મળ્યું છે. જિંદગી મળી છે ને તો કંઈક કરીને બતાવજો દોસ્તો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ તો આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. આજકાલ કમંડ માટે અને અહંકાર માટે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળો કોઈ નથી. જે પણ આવે છે ને આ જીવનમાં એ લોકો સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ. તકલીફ થવા છતાં પણ
લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે લોકો ખોવાઈ ગયા છે, એ લોકોની નહીં જે લોકો બદલાઈ ગયા છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી ઉંમર હોય છે. એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે, અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ અવશ્ય વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો, સ્વાર્થના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જાય છે. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે આપણો સાથ એ લોકો છોડી દેતા હોય છે. દોસ્તો, કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.